શું ફ્રેન્ડ્સ, તમે ક્યારે આખી ડુંગળીનું શાક આ રીતે બનાવ્યું છે? જો તમે આ રીતે આખી ડુંગળીનું શાક બનાવી લીધું ને તો તમે પંજાબી શાકને તો ભૂલી જ જવાના છો. તો સૌથી પહેલાં મેં અહીંયા આખી ડુંગળીનું શાક બનાવવા માટે અહીંયા 500 ગ્રામ જેટલી આ રીતના ડુંગળી લીધી છે. તેને આપણે આ રીતે ઉપરના ડીટીયાનો ભાગ અને નીચેના ડીટીયાનો ભાગ હટાવીને આપણે આ રીતે ઉપરના ફોતરા છે તે કાઢીને આ રીતે બધી જ ડુંગળીને તૈયાર કરી લેવાની છે. આ રીતે આપણે બધી જ ડુંગળીને આ રીતે ફોતરા કાઢીને તૈયાર કરી લીધી છે. ત્યાર પછી આપણે આ રીતે બધો મસાલો બનાવવાનો છે. આ રીતે ગાંઠિયા, ચવાણું, મગફળીના દાણા, સફેદ તલ અને આદુ, લસણ અને મરચાં લઈ લીધા છે. તેનો આપણે સરસ એવો ભૂકો કરવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે તજ, લવિંગ અને મરીના દાણા લીધા છે. તેને આપણે આ રીતે એક ખાંડણીમાં નાખીને તેને સરસ રીતે ઝીણો એવો ભૂકો કરી લેવાનો છે. તો ફ્રેન્ડ્સ, હાલમાં જ શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને આ રીતે આપણે વાડી પ્રોગ્રામમાં આ રીતે આખી ડુંગળીનું શાક બનાવતા હોય. જો તમે આ રેસીપી ટ્રાય કરશો ને તો તમે પંજાબી શાકને પણ ભૂલી જવાના છો. આ રીતે આપણે મસાલો છે તે આ રીતે આપણે ઝીણો ભૂકો કરી લેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે આદુ, લસણ અને મરચાંને પણ આ રીતે ખાંડણીમાં નાખીને તેને સરસ એવો આ રીતે આપણે પેસ્ટ બનાવી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, ઘણા લોકો એવા હોય કે તેને આખી ડુંગળીનું શાક નથી ભાવતું. જો તમે આ રીતના આ રેસીપી ટ્રાય કરશો ને તો તેને ભાવતું નથી, તે પણ આ રીતે આ ડુંગળીનું શાક ખાઈ લેશે. ત્યાર પછી આપણે આ રીતે આદુ, લસણ, મરચાંની પેસ્ટને આ રીતે એક વાસણમાં કાઢી લેવાની છે અને ત્યાર પછી આપણે આ રીતે એક મિક્સર જાર લઈ લીધું છે. તેમાં આપણે આ રીતે મગફળીના દાણા નાખીને તેને સરસ રીતે ભૂકો કરી લેવાનો છે. આ રીતે ભૂકો થઈ ગયા પછી આપણે તેને અલગ વાસણમાં કાઢી લેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે ગાંઠિયાને પણ સરસ રીતે આ રીતે પીસી લેવાના છે. સરસ રીતે ઝીણો એવો ભૂકો કરીને તૈયાર કરવાનો છે. તેને પણ આપણે આ રીતે અલગ વાસણમાં કાઢી લેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે ચવાણું પણ લીધું છે. તે પણ આપણે આ રીતે મિક્સર જારમાં આ રીતે સરસ એવો ઝીણો એવો પાવડર કરી લેવાનો છે. તેને પણ આપણે આ રીતે મિક્સરમાં નાખીને પીસી લેવાનો છે અને ત્યાર પછી આપણે તેને પણ આપણે આ રીતે અલગ વાસણમાં કાઢી લેવાનું છે. ત્યાર પછી મેં અહીંયા સફેદ તલ લીધા છે. તે પણ આપણે આ રીતે તેને મિક્સરમાં નાખીને તેને સરસ એવો આ રીતે ઝીણો એવો પાવડર કરી લેવાનો છે. ત્યાર પછી તેને પણ આપણે આ રીતે અલગ વાસણમાં કાઢી લેવાનો છે અને ત્યાર પછી આપણે આ રીતના 2 નંગ જેટલા ટમેટાં લીધા છે. તેને પણ આપણે આ રીતે મિક્સર જારમાં નાખીને તેની સરસ એવી ગ્રેવી તૈયાર કરવાની છે. તો ફ્રેન્ડ્સ, આ રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂર કહેજો અને પસંદ જ આવે તો ચેનલને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. ત્યાર પછી આપણે આ રીતે ગેસ ઓન કરીને આપણે એક કઢાઈ લઈ લીધી છે. તેમાં આપણે આ રીતે 1 વાટકી જેટલું તેલ ઉમેર્યું છે. તેલ આવી જાય પછી આપણે આમાં સૂકી દ્રાક્ષ ઉમેરવાની છે. તેને સરસ રીતે આ રીતે દ્રાક્ષ છે તે ફૂલી જાય ત્યાર પછી આપણે તેને અલગ વાસણમાં કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે આ રીતે કાજુ પણ લઈ લીધા છે. કાજુને આપણે આ રીતે તેલમાં તળી લેવાના છે. કાજુને આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન ન થાય ત્યાં લગી આ રીતે તેલમાં તળી લેવાના છે. ત્યાર પછી તેને પણ અલગ વાસણમાં કાઢી લેવાના છે. ત્યાર પછી આપણે ઉમેરવાની છે ડુંગળી. ડુંગળીને પણ આપણે સરસ રીતે આ રીતે તેલમાં તળી લેવાની છે. આ રીતે આપણે ડુંગળી છે તે ગોલ્ડન બ્રાઉનની થાય ત્યાં લગી આપણે તેને તળી લેવાની છે. પછી આપણે એક વાસણમાં તેને પણ આ રીતે કાઢી લેવાની છે. ત્યાર પછી આપણે આ જ તેલમાં આપણે શાક બનાવવાનું છે. આ રીતે આપણે તજ, લવિંગ અને મરીનો જે પાવડર ખાંડીને રાખ્યો હતો તે આપણે આમાં તેલમાં ઉમેરી દેવાનો છે. ત્યાર પછી આપણે આ રીતે આદુ, લસણ અને મરચાંની જે પેસ્ટ બનાવી હતી તે આમાં ઉમેરી દેવાની છે અને તેને સરસ રીતે આ રીતે પકવી લેવાની છે. આ રીતે સરસ એવી તેલમાં સાતળી લેવાની છે. ત્યાર પછી આપણે ઉમેરવાનો છે તલનો પાવડર, જે આપણે ઝીણો ભૂકો કરીને રાખ્યો હતો તે આપણે આમાં ઉમેરી દેવાનો છે. આ રીતે તેને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાનું છે અને ત્યાર પછી આપણે ઉમેરવાની છે ટમેટાની ગ્રેવી, જે આપણે ટમેટાની ગ્રેવી બનાવીને રાખી હતી તે ઉમેરી દેવાની છે. આ રીતે તેને પણ સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે અને 2 થી 3 મિનિટ સુધી આપણે તેને સરસ રીતે પકવી લેવાની છે. તો તમે જોઈ શકો છો કે આ રીતે તેલ છૂટું પડી ગયું છે અને ત્યાર પછી આપણે એમાં બધા મસાલા નાખવાના છે. હિંગ, હળદર અને આ રીતે 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર નાખ્યું છે. મેં અહીંયા 2 ચમચી જેટલું મરચું નાખ્યું છે. તમે જે પ્રમાણે તીખું ખાતા હોય તે પ્રમાણે તમે મરચું નાખીને આ રેસીપી બનાવી શકો છો. ત્યાર પછી આપણે આ રીતે બધી વસ્તુને મિક્સ કરી દેવાની છે અને ત્યાર પછી આપણે 1 ચમચી જેટલું આમાં ધાણા જીરું ઉમેરવાનું છે. તેને પણ સરસ રીતે મિક્સ કરી દેવાનું અને 2 ગ્લાસ જેટલું આમાં આપણે પાણી ઉમેરવાનું છે અને ત્યાર પછી આપણે એમાં આ રીતના માંડવીનો ભૂકો કરીને રાખ્યો હતો તે ઉમેરવાનો છે અને ત્યાર પછી આપણે ગાંઠિયાનો ભૂકો ઉમેરવાનો છે. ચવાણાનો ભૂકો ઉમેરીને આ રીતે બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સ કરી દેવાની છે.
ત્યાર પછી મેં અહીંયા અડધી ચમચી જેટલું મીઠું ઉમેર્યું છે. તમે તમારા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી શકો છો. ત્યાર પછી આપણે જે કાજુ અને દ્રાક્ષ તળીને રાખ્યા હતા તે ઉમેરી દેવાના છે. ત્યાર પછી આપણે જે ડુંગળી તળીને રાખી હતી તે પણ આપણે ઉમેરી દેવાની છે અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કે આપણે આખી ડુંગળીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. કોઈને જોતા લાગે જ નહીં કે આ આપણે આખી ડુંગળીનું શાક બનાવ્યું છે. ત્યાર પછી આપણે તેમાં થોડો એવો ગોળ ઉમેરવાનો છે. ગોળ ઉમેરવાથી આ શાકનો ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગશે. તો તમે જોઈ શકો છો કે આપણે પંજાબી શાકને પણ ભૂલાવી દે તેવું આખી ડુંગળીનું શાક છે તે બનીને તૈયાર થઈ ગયું છે. આ રીતે શાક તૈયાર થઈ જાય પછી આપણે કોથમીરથી ગાર્નિશ કરીને આપણે સર્વ કરી શકીએ છીએ. આ રીતે આપણે બાજરાના રોટલા, પાપડ, છાશ, સલાડ અને આ રીતે મરચાં સાથે આ શાક ખાઈ શકીએ છીએ.